પાર્ટ 1માં જોયું એમ કાંતિ અને તેના ભાઈઓએ વેદાંત અને જેકને મારી પાડ્યા. પણ જેક બહુ પહોંચેલી માયા છે, એ આનો બદલો જરૂર લેશે. જોઈએ હવે નેક્સ્ટ પાર્ટમાં શું થાય છે. हेलो विजय. हाँ बोलो बोलो. नदी किनारे आए. हाँ ना जल्दी आ रहा. ચાલો કરીએ કડચોરી બ્લેક રોબરી. ચાલો કરીએ કાળી ચોરી બ્લેક રોબરી. ડોક્ટર શું થયું મારા ભાઈને? એક મિનિટ શાંતિ રાખો. તમારી સાથે જે તમારો ભાઈ છે ને એને માથામાં ખૂબ વાગ્યું અને કોમામાં જતો રહ્યો. તો હવે ક્યારે બહાર આવશે? એ તો હું ના કહી શકું. આવવાનું હોય તો એક દિવસમાં આવે, ના આવવાનું તો એક વર્ષ પણ થાય. તમે એક કામ કરો, બહાર વેઇટ કરો જઈને. પેશન્ટને જેટલું થાય ને એટલું એકલું રહેવાનું. જાઓ તમે બહાર જઈને. તમે ચિંતા ના કરો, બધું સારું થઈ જાય. કેવું નહીં વિજય? આટલા મોટા માફિયાના 4 ભાઈઓ મારી ગયા. વેદાંતભાઈ ચિંતા ના કરો, બધું સારું થઈ જશે. મારે એક ભાઈને તો પહેલા જ અમે મારી નાખ્યો હતો, અને હવે જેકભાઈ સિવાય મારું કોઈ છે નહીં. હા હા, બધું સારું થઈ જશે, ચિંતા ના કરો તમે. પણ હું અમને મૂકીશ તો નહીં. મારા બધા ભાઈઓનો બદલો તો લઈશ. હા હા, ચાલો આપણે આવીએ. દમા ઘરે જવા માટે ગાડી કે રિક્ષા કે ગોતી નહીં પડે? કામ કર ગાંધી, તું ના તો અહીંયા ઉભા રહો, હા ગાડી ગોતતો. હા, જા જલ્દી જા. હવે રેડી છે ને? ના થાય હા, શું છે નહીં? અરે ધમા, આને તો ક્યાંક જોયેલો નહીં લાગતું. તારા ગાડીમાં બેસ ને પછી પેલા બેસ હોય, ના થા બેસ. બોલ તો ખરો લ્યા. ધમા, આને ક્યાંક જોયેલો લાગે યાર. યાર આવ્યો ઓલો આપણો પકલો પોળમાં રહેતો તો ઈ. આપણો પકલો હે? હા તો પકલા આટલા ટાઈમ ક્યાં હતો તું? કઈ નહીં લ્યા, 8 વર્ષથી જેલમાં હતો છેલ્લા. અચ્છા, 8 વર્ષથી? હા. એમ નહીં, હું શું કહું તને, જેલમાંથી આવીને ડાયરેક્ટ નવી ગાડી લઈ લીધી? ના લા, ચોરીની ગાડી હે, ચાક પકડાવાનું થાય તો સીધો ગાડી મૂકીને ભાગવાનું જ થાય ને.
કહેવાય ચોરીની ગાડી ફેરવે? ચોરીની ગાડી કેબમાં ફેરવું ત્યાં પોલીસ વાળા પકડે તો ગાડી મૂકીને ભાગવાનું થાય છે તું. હાલો તમારી પોળ આવી ગઈ. હા થેન્ક યુ પગલા, તું મળી ગયો બકા. અરે કઈ વાંધો નહીં ભાઈ. એક કામ કર કાંતિ, મારામાં ઓનલાઈન નાખી દે ને. એવું કરું? હા એ બધું તો મને નહીં ભાવે. એ ના થાય લેન બકા કર દે ને. એ બધું મને નહીં ભાવે. મારું સ્કેનર આમાં નાખી દે. લે ના થાય આમાં પૈસા નાખી દે. થઈ ગયા? થઈ ગયા. સારું ચલો ભાઈ મળીએ. થેન્ક યુ પકા. અરે કોઈ વાત નહીં. હા માલિક, બાઇક તો અત્યારે જો આ એક મસ્ત હોન્ડાનું બાઇક પડ્યું છે સારી કન્ડિશનમાં. કહેતા હોય તો કાલ સાંજ સુધી મોકલાઈ આપું. બાઇક એક નંબર છે હો, કન્ડિશન બંડિશન બધું બાઇકની સારી છે. હા તો કાલ સાંજ સુધીમાં મોકલાઈ આપું. હા માલિક. પેટ્રોલ પતી યુગ શું? ના અલા ચાલુ નહીં થતું. નવું લીધું? ના સેકન્ડમાં લીધું. હું કરું ટ્રાય? હા કરી દો ને ભાઈ. અરે થેન્ક યુ હો ભાઈ. ભાઈ થેન્ક યુ વાળા તારા બાપનું ભાઈ છે. અરે ભાઈ. એટલે પકલા તું? અરે કાંતિ તું? એટલે હવે તો હજી ચોરવાના કામ નહીં મૂક્યા તે? અરે ચોરંટા તું મારો શોખ પૂરા કરું યાર. શોખ વાળી ચોરંટા હજી મૂક્યું નહીં કઈ તે? લા હા ધમા. અરે અહીંયા ઉભો હું યાર હું. અહીંયાથી આગળ થોડો. હા પકલા જોડે. એ કાંતિ નવો આઈફોન નવું બાઈક બહુ પૈસા કમાણા હો તમે તો. ના, ના, એવું. પેલા વાગ્યું ને હા. એની ઉપર આ ટ્યુબ લગાડવાની. ભાઈ પકલો. શું બાઈક કરતા? ચોરતો તો આપણું. હજી ચોરવાના ધંધા નહીં મૂક્યા. સારું ચાલો ભાઈ મળીએ. એટલે તારો નંબર તો આપ, કઈ કામ હોય તો મારે. હાલે આમાં લખી દે. એટલે આમાં તારો તું નંબર લખ ને તારો. લેટેસ્ટ મોડેલ લાગે આઈફોનનું. હા યાર અડધા સફરજન આખા પૈસા આપીને આવ્યો. આ જો મારી પાસે છે પણ ચોરીનો છે. એટલે એમાં એ બાકી નહીં રાખ્યું? ફોન એ ચોરીનો, બાઈક કે કપડા તારા હે કે એ ચોરીના? કપડાં તો મારા છે. તો વાંધો નહીં. આમાં નીકળશું આપણે? જવા દે. સારું ચાલો ભાઈ મળીએ. મૂકી જઈએ પકા તને? ના હવે બીજું એકાદું બાઈક ચોરવું પડશે ને. હવે બુડા શાંતિ રાખને, હવે પોલીસ વાળા તોડી નાખે. સારું ચાલો ભાઈ મળીએ. એક વાત કહું, બોલ ને કાંતિ. આપણે 3 ભાઈમાંથી પાછા 4 થઈ જઈએ તો? કાંતિ મને મરેલા માણસને જીવતો કરતા નથી આવડતું. વધારે પીને આવ્યો ધમા? જીવવાની વાત નહીં કરતો બાપા. તો ઓલી પ્રકાશની વાત કરું. કયો પ્રકાશ? ઓલો પકલો. અરે ઓલો ચોરંટો. હા આપણે મૂકવાનો તો આવ્યો પોડુદી, એની વાત કરું. એને આપણે ગ્રુપમાં લઈ લઈએ તો? શું કેવું? ચોરીમાં પણ એક્સપર્ટ હે પાછો. તો કાંતિ હવે આપણે ચોરી કરવી શું કરવા, હું એમ કહું છું તને. સમજતો નહીં, ચોરી થોડી કરવી હે. પણ આપણે બે બહાર જઈએ કંઈક વસ્તુ કે કામ હાટું કે વસ્તુ લેવા, તો નાથો એકલો થઈ જાય યાર. અને અત્યારે એને આ બધું વાગ્યું હોય તો એની જોડે રહે ને એમ. અને એમ બી આપણી પોડનો હોય યાર, કંઈ કરતો નહીં, આવા ચોરીના કામ કરે એના કરતાં કંઈ ખારા કામ કરશે તો આપણે ગ્રુપમાં લઈ લઈએ તો એને. રાહુલની કમી એ પૂરી થઈ જાય ને. શું કે? તારી પાસે એનો નંબર હે? અરે આપણે બેને નતો મળ્યો. આપણું બાઇક ચોરી કરતો તો ખબર, આપણે પકડ્યો તો. તારે નંબર આપ્યો તો મને. તો લગાવું ફોન એને? તો રાગો ને જોઈશ, લગાવ ફોન. લગાવી દઉં, એને બોલાવી લો આપણા ગ્રુપમાં. હા બોલે લે. સ્પીકર કરું કા? ક્યાં થાય આમાં? હલો કોણ? કાંતિ બોલું. બોલ બોલ કાંતિ, કેમ અત્યારે ફોન કર્યો? અલા પકલા ક્યાં હે તું? આ જો બાઇક ચોરવા આવ્યો તો કાલે આજે મારા બાઇક મોકલાવાનું. એ ચોરંટા. અલા ઓલાને કાલે આજે મારા બાઇક મોકલાવાનું એટલે યાર. હા તો સાંભળ, તું જ્યાં હોય ને અહીંયાથી અમને મળવાય અભિયાર. મારે મારા ભાઈઓને તને મળવું છે. કેમ અત્યારે શું થયું કાંતિ? ઈ તું અહીંયા પછી તને કહીશ, તું અહીંયા પહેલા. હા પણ કઈ જગ્યાએ આવું? એ ના થાય, તું લોકેશન નાખી દીધા ને? નાખી. ઈ ના થયો તારા લોકેશન નાખી હાલ મારામાંથી, બરાબર? તું આય એ હા બરાબર ને તમારે? આપણને લોકેશન મોકલે. લે અરે લોકેશન નાખ જલ્દી. અહીંયા આવે ને તો આપણે એને કહી દઈએ. મોકલી દીધું કાંતિ લે.
એ તો આવશે હવે. આ આવ્યો પક્કો. પકલા આવો પકલા. અરે કાંતિ પેલા ના કેવાય આપણી પોળનો રસ્તો કોને યાદ ના હોય. અરે મને લાગ્યું તું કદાચ નહીં આવતો તો ભૂલી ગયો હોય. આપણે યાર જૂના દિવસો યાદ આવી ગયા મને. આય બેસ બેસ બેસ. હું કેમ બેવું માથા ઉપર તારા? અરે આવતો રહે. અહીં બેસી જા ને યાર. તો બોલો આવશે ને ના થા. અરે કાંતિ તમે 4 ભાઈઓ નતા? રાહુલ ક્યાં ગયો? કેમ ભાઈઓ કઈ ભૂલતા નથી તમે? એમાં થયું એવું કે અરે કાંતિ આ વાત સાંભળીને બહુ દુઃખ થયું. હવે રાહુલની કમી તારે પૂરી કરવાની. હા કાંતિ કેમ નહીં, પણ કાંતિ આટલી નાની પોળના છોકરા આટલા મોટા માફિયા વીડી બ્રધર્સ સાથે તમે પંગો લીધો. ભૂલ થઈ ગઈ પકા. શું ભૂલ? સમજતો નહીં તું. આપણે 5 છોકરા રહેતા હતા પોળમાં. આપણી આગળ પાછળ કોઈ નહોતું અને જિંદગી જીવતા નહોતા. આપણે કેવું કહેવાય પરાણે કાઢતા હતા જિંદગી કે હા જાય હે. 2 ટાઈમનું ખાવાનું અમે નહીં પાડ્યું. એટલે નહીં કહેવાતા કમાવા ખાવા માટે અમે આ રસ્તો અપનાવ્યો. મને ખબર છે આ મારી ભૂલ છે બહુ મોટી. મને નથી ખબર કે મારા આ નિર્ણયના કારણે મારો એક ભાઈ જતો રહેશે, પણ ખરાબ મારો વિચાર નહોતો કંઈ એમ. મને નથી ખબર કે આટલું મોટું થઈ જશે એમ. પણ કાંતિ વીડી બ્રધર્સનું શું થયું હશે? મરી ગયા છે. કદાચ નહીં મર્યા હોય તો કંઈ ખબર નહીં અમને, પણ હવે ભગવાન આવા માફિયા લોકો જોડે સામનો ના કરાવે ને બસ આવી સાદી જિંદગી આપણે જીવી આપણું જે કામ કરીએ બસ. પણ હું એક વસ્તુ કહું, હવે એ બધું જવા દો. એ ખરાબ સમય જે હતું એ હવે આપણે એક નવી શરૂઆત કરવી છે. આપણો રાહુલ ગયો, રાહુલની કમી આપણો પક્કો પૂરી કરશે. હા કાંતિ કેમ નહીં, નવી શરૂઆત પક્કા. એ ખરાબ જિંદગી આપણી ખાવા નહોતું મળતું એ બધું ભૂલો. હવે એક નવી શરૂઆત કરો, નવી લાઈફ બનાવવાની આપણે આપણી જોરદાર વાળી, અને મને વિશ્વાસ આપણે બનાવી શકશું. બદલો તો લેવાનો હોવી જોઈએ. લેવાનો બદલો તો લેશે. તું મને ખાલી એમની કુંડલી કઢાઈને આપ ને, ક્યાં રહે છે, શું કરે છે એ બધું. એટલે આજને આજ તો ના થાય વેદાંત ભાઈ, પણ 2 દિવસનો મને ટાઈમ આપો. 2 દિવસમાં હું કરી. આપણે બધી ઓલી જગ્યા ફેક્ટરી અડ્ડાનું શું થયું? હા એની ચિંતા ના કરો, અહીંયા તો આપણા માણસો છે. શું વિચારે છે કાંતિ? વિચારો તો હું, પણ એના પહેલા પકલાને ફોન કરવા દે. હલો પગલા, ક્યાં હે તું? અરે અમે અહીંયા જ છીએ. અલા ગાડીનું કંઈક સેટિંગ કર ને યાર. આ તો પકડો હે. અલા પગલા, કોણ ગાડી આ? પૂરી આ ચોરન તો સુધર છે જ સુધર્યો જ નહીં યાર તું. ગાડીમાં બેહો હાલો. દરવાજો કોણ છે? એ આ બાજુથી આવતો રે ને. પગલા તે તો લાજ રાખી લીધી હો યાર. અલા ગાડીનું કામકાજ મને કેવાનું આવે? પણ એમની તું ચોરી લઈને આવતો રહ્યો. હવ એમાં વાર કેટલી? હવે આમાં કેવું હતું ધમા, મારે ડ્રગ્સનો ઓર્ડર આવ્યો હોય યાર, એ સેમ્પલ પહોંચાડવાનું છે. કઈ જગ્યાએ જવાનું? એવું તને કહું તું આગળ જવા દે. અલા મેં કીધું આજે પહોંચાડું તું પકાને કહી દે કે હારું તું ગાડી લઈને આવી ગયો. લે હવે ધમાન કહેતો તો આગળ પહોંચાડી દઈએ ને ડ્રગ્સ ભૂડે આપણે જેમ બને. શું થયું લે? અરે કાંતિ ગાડી બંધ પડી ગઈ યાર. ટ્રાય કર ને ચાલુ કરવાની. અલા પેટ્રોલ પતી ગયું. અલા પકલા, પેટ્રોલ તો જોઈને લવાય કે નહીં. મને ગાડી ચોરવાનું આવડે. એટલે ખાલી ચોરી કરી લેવાની, અંદર કઈ હેક નહીં જોવાનું નહીં. બંધ પડી જાય તો મૂકી દેવાનું. હવે પેટ્રોલ લેવા જવું પડશે. બુડા પગલા હદ કરી તે. ધમા બોલો કાંતિ. હાલો પેટ્રોલ લેવા. એ કાંતિ ઉભો રે, હું બેહું, તમે ધક્કો મારીને ગાડી સાઈડમાં મૂકવી પડશે ને યાર.
તે તો હદ કર્યો પકલા યાર મઈ ગયું સેમ્પલ આવું હાલે તમે ધક્કો મારી યાર દરવાજો નથી ખુલતો. આ બાજુથી આવ્યો ધક્કો મારો આ બાજુથી આવી ને યાર તું હાલો ને યાર મને વાગ્યું હાથે યાર. એ ચર્ચા પછી કરજો તારે ધક્કો મારો પેલા આપણે પહોંચવાનું હાલ જવા દે. રેવા દે તું યાદ નાથી તું રેવા દે આવી ખબર હોત ને માં કસમ હાલીને જતો રહે યાર આ ગાડીને ધક્કા મારવાના દાડા પક્કા તે તો હદ કરી છે ચોરી હારી ગાડી ચોરી કરને આવી ચોરી કરાઈ ભાઠા જેવી એવી ગાડી તો ગાડી કેવાય તું ચાલુ કર યાર પક્કા પર યાર સાઈડમાં લગાય ગાડી તું યાર. હું થયું કાંતિ? શું થયું પૂરા યાર પગલા આવું હોય આવ આવી ગાડી લઈને આવે કોઈ અલા હું શું કરું યાર અને ઘરે હાલી પહોંચી ગયા હોત યાર આ વસ્તુ દેવાની છે યાર એક તો જલ્દી ઓલો રાહ જોવે છે હવે કાંતિ શું આપણે બે પેટ્રોલ લેતા આવીએ તો અમન નાથ અહીંયા ઉભા રહે છે તમે ઉભા રહો અમે આવીએ પેટ્રોલ લઈને હા, અંદર જાઓ. બેહો ગાડીમાં સમજી આજ તો ઠાઠ વધારે છે. મને લાગે ઠંડી હાલીને લાગે ઠીકું થઈ ગયું હાલ તો દે યાર આ તો ગાડી બેહવાનું આગળ જશું ને હા આ પેટ્રોલ પંપ તો હે ગાડી ચલાવવાના હાથીઓ. અરે કાંતિ કૂતરા ડાયરેક્ટ કૂતરા યાર આવું હાવ અલા તને નહીં કહેતો કૂતરા હે સામે ઈ તો જો તો શું મને બીક લાગે હો હા તો હું નહીં આવતો તમને આ મોકલું તો મને શું મજા આવે હે મને બીક લાગે શાંતિ રે ઘડી ઉભો રહે બાજુમાં યાર તો વધારે ગેંગ લાગી આખી પાછો આવી નહીં યાર આમ હું જવું પાછો હું તમને મોકલું તો ભાઈ હું એકલો ઉભો રહું યાર હું તમને મોકલું તું ને તમે જાઓ ભાઈ એ ના 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 હું તું રે હું તમને મોકલું ના લા તમે દોડીએ નહીં હકે જલ્દી જા હું માહે ઉભો જા પથ્થરો આપજે મોટો પથ્થરો આપજે મને પથ્થરો દેતો જઈ યાર આવે તો મારે લે જા જલ્દી આવજે લા ઓય ની મારે હલવાડી જતો રહી ગયા અરે કાંતિ મને યાદ આવ્યું તમે તો દોડી પણ નહીં હકે હા તો આપણે બેન જ જવું પડશે તું બોલે વગર આવતો રહ્યો હા પણ કહો મને યાદ આવ્યું કે તમે તો દોડીએ ને હકે તો હવે હવે આપણે બે જ જવું પડશે એવું એમ હા અરે જવા દે ને નહીં કરો ડક્સ નો ધંધો હવે ના સીનો નહીં કરું તું ચિંતા ના કર હું બેઠો હું ને તું તો ઊભો હું એ ભગવાન ગાડી પક્કો જવા દે પક્કા એમ કહું હું એમ પક્કા હું ચિંતા ના કર આપણે બે જઈએ એમ સારું હાલ જઈએ જવું દેખા તો જાયગા પડશે જો ને. જે થાય બરાબર મારા બી કિની લેકની બટકા ભરે પછી હાથ લેવા પડે બુડા વાહ યાર એ દોડ ગાંધી લા હવે ચાલુ નહીં થતી ધક્કો મારવો પડશે લા યાર આ તો પેટ્રોલ લેવા જઈએ બીન એક તો એ લઈને હવે ચાલુ થતી નહીં તું બુડા તારા જેવી જ ગાડી ગોતીને આવે યાર. અલા, શું કરું યાર પડી થી લઈને આવ્યો એ હું હોય ધક્કો નહીં મારવાનો હું એક કામ કર કાંતિ તું ચલાય હું ધક્કો મારું. એ તને આવડે તો હે ને? ગાડી આવડે. આવડે હે યાર તમે બેને વિશ્વાસ દેખશું ભાઈ ઉપર લા બાજુને યાર ધક્કો મારો ને યાર હું ધક્કો ટાટમાં મારવા જાઓ ખરું યાર યાર. ખરે હે બિચારો ઓલો ધમો યાર હવે ગાડી ચાલુ ના થાય તો આય ને વેચી નાખો અભી યાર આવો ધક્કો એ થઈ ગઈ ગાડી અલા ઓલો કિલ્લો જૂની હવેલી શું નામ હે હા આ ઓલો ગામના પાદરે આવ્યો ઈ જ હા ને અહીંયા જવાનું હે કાંતિ બાકી ગાડી કેવી અંદરથી મોડિફાઈડ હે ને? હવે જાણે તારી ગાડી વાળી મોડિફાઈ વાળું દરવાજા તારા જેવા હે ખુલતા આવી નથી. ગાડી હોય પૂરા ગમે ની મોડિફાઈ દરવાજા ખુલતા રહી પેટ્રોલ પતી જાય ગાડી લઈને શું લઈને આવ્યો અલા પડી થી લાયો છે આપણે પૈસા ખર્ચવાના તારી ગાડીએ બે વખત ધક્કા મરાયા બુડા. મારે ભાઈ ચોરી કરે તો હવે હારી ગાડી ચોરી કરજો હવે ક્યાં આપણે ચોરી કરવાની છે તમા હા સેમ્પલ હારી માં જોડે જ છે પેલા જોજે કાંતિ કાંઈ ગાડી ઠોકતો નહીં હો. હારા આવડે એલા મને હારી હારી જગ્યા લાગે જૂની હવેલીની પાછળ હારી હારી તમે યાર હું આવું લાય વસ્તુ લે આય આય આય. શેઠ વસ્તુ જે લો હું શેઠ નથી શેઠ અંદર બેઠા હે હું દેખાડી દઉં. હાલો હાલો અંતાડી જાઓ અંતાડી બતાવતો ઈ કે હું શેઠ નહીં અંદર બતાવવા જાય શેઠ ને એટલે માણા હશે આપણે મોઢા પરથી મને લાગ્યું માણા જ લાગે ને મને જ લાગે જે હોય આપણે શેઠ તો અંદર બેઠા છે આ કેમ હજુ ના આવ્યો લા એટલે માણા લોકોનું આવું જોઈએ આ બાજુ તમે કેવો લાગ્યો શેઠ ને માલ શેઠને માલ તો સારો લાગ્યો પણ આવી આવી વસ્તુ મળશે તો 5 કિલો લેવાની છે એટલે આવી જ ભલે ને યાર તમારા શેઠને કહી દો વસ્તુ એક નંબર જ છે પછી માલમાં ભેળસેળ ના આવી જોઈએ. અરે યાર સાહેબ મારું નામ કાંતિ હે એક ટાઈમ પૈસા ઓછા મળશે ને એ પોસાશે બાકી માલ ખોટો નહીં વેચો કહી દો શેઠને આ સેમ વસ્તુ મળશે તો પછી મારો 5 કિલો માલ લખી નાખો. પાક્કું પાક્કું. શેઠને થોડું પૈસાનું કહી દો યાર શેઠે એમ કીધું છે કે માલ મળશે પછી તમને પેમેન્ટ આપશું.
બરોબર સેમ્પલ ના તો આપો હા સેમ્પલ ના તો આ સેમ્પલ ના આપી દઈએ. માલ તમને હું પહોંચાડી દઈશ, લોકેશન મારા નખાઈ દેજો. ઓકે ના 2 દિવસમાં તમારો માલ આવી જશે 2 દિવસમાં તમારો માલ પહોંચી જશે. તમારા શેઠને કહી દો. ઓકે તો પહોંચી જવો જોઈએ. અરે પહોંચી જશે. હવે આપણે નીકળી કાંતિ મોડું થઈ ગયું. અરે તમા આ તો થોડો અરે યાર 2 દિવસ મમ્મ માલ બોલે ને મેં કીધું શેઠ જાય એવો લાગે તોતરા ભેગા કર્યા. કાંતિ હા તું આ ક્યાં લઈને આવ્યો યાર મને? ફેક્ટરી દેખાય તમે? આ તો કેટલી બધી ફેક્ટરી દેખાડી તે મને. કઈ ફેક્ટરી ગમે? મને આ ફેક્ટરી ગમે હારી આ. ગમે ને? હા લઈ લેશું. શું લઈ તું લેશું? તો ગાંડી વાત કરે છે તું યાર. કેમ ગાંડા કાઢે છે આજ? ગાડી નહીં કરતો સાચું કહું. પૈસા તું ખાલી પક્કા શાંતિ રાખને. અમારે તને ફેક્ટરી ગમે? હા મને આ ગમે ફેક્ટરી. ગમે? આ ગમે છે. હાલો અંદર. તું અંદર ના જવાય કાંતિ યાર. જવા નહીં દે. હું ને પણ ગમે ને તને? હા આ ગમે મને. અંદર જવાનું થાય હવે. એ રોકે તારે જોઈ લઈશું. હાલે પગલા. ભાઈ કોનું કામ છે? તમારા માલિકને મળું છું. માલિક બાલિક અત્યારે નહીં મળે. તો એ નથી અરે અંદર હશે જોવા દો નથી પણ. નહીં મળે અત્યારે માલિક. માલિક લાગે આ માણસો આવ્યા હતા મળવા. ચલાય તમે કોણ ને અત્યારે મારી ફેક્ટરીએ? તમારી ફેક્ટરી લેવા આવ્યા. શું મજાક કરો છો યાર? કામ હોય બોલો ને કે નીકળો. મેં કીધું તો ખરું. એ શાંતિ. જો સર મને ખબર છે કે કોઈ ડાયરેક્ટ આ રીતે આવે અને આ રીતે કહે કે ભાઈ તમારી ફેક્ટરી લેવા આવ્યા છે, થોડું ઓકવર્ડ લાગે, બટ હું સાચું કહું છું, ખરેખર હું તમારી ફેક્ટરી લેવા આવ્યો છું. સીટ તમારી કંપનીનો ભાવ તો કયો? પણ તમારે આ ફેક્ટરી કેમ ખરીદી છે? પછી ભાવ તો કહો ખાલી ફેક્ટરીનો. આ કેવી કેમિકલ છે ને એને મેં ઊભી કરતા 5 વર્ષની મહેનત છે આમાં મારી. ને 5 કરોડના ખર્ચે ઊભી થઈ છે આ ફેક્ટરી મારી. 5 કરોડ? બે કાંતિ 5 કરોડ. ઠીક છે? અમને તો 5 કરોડનું નામ સાંભળીને જ પરસેવો છૂટી ગયો. ઓકાત ના હોય ને તો બોલાય નહીં, બરોબર? આ તો તમને અહીંયા બેસવા દીધા એ મોટી વાત છે તમારા માટે. કે તમે ફેક્ટરી ખરીદવાની વાત કરો છો. શેઠ 5 કરોડ કીધા ને? 5 કરોડ 10 કરોડ આપીશ. 10 કરોડ ભાનો થઈ ગયો લાગે. કેટલા? 10 કરોડ. તમે સાંભળ્યું એમ? 10 કરોડ આપીશ છે આ ફેક્ટરીના. હવે પરસેવા કોના છૂટ્યા તમે જોજે જરા. કેમ તમે મારી ફેક્ટરીને 10 કરોડ આપવા માટે તૈયાર છો? જો શેઠ સાચું કહું, મારે કંઈ ઈરાદો નહોતો કે મારે ફેક્ટરી લઈશ કે એવું. આ તો મારા ભાઈ તમાને ગમી ગઈ ને એટલે. અને બીજું એ કે તમે એમ બોલી ગયા ને ઓકાત, મારા ભાઈથી સહન થતું નહીં ઓકાતની વાત. અને ભયોથી વધારે મારા માટે કંઈ નહીં, એટલે આ ફેક્ટરી લેવી છે મારે. 10 કરોડમાં આનાથી પણ સારી સારી તમને ફેક્ટરીઓ મળી જશે. ને એમાં તમે આ ફેક્ટરીના 5 કરોડ રૂપિયા વધારે આપવા માટે તૈયાર છો? એ પણ થશે શેઠ, પણ અત્યારે આ ફેક્ટરી તો લેવાની થાય જ છે. કાંતિ હવે તો આપણે ફેક્ટરીના માલિક થઈ ગયા. ઘરે શેમાં જશું? ગાડી નથી આપણી પાસે. શેઠ ગાડીમાં જાય હતા કા તમે? ગાડીમાં જાય. 10 કરોડ ઉપર 10 લાખ ગાડીને આપી દો. હવે તો કંઈ ખૂટશે નહીં ને? ના તમે ડીલ ડન શેઠ, ડન. દોસ્ત હવે કોઈ દિવસ ધક્કો ના મારો, અને આ હંમેશા નીચે પહેરે.
શું વિચારે તમારે? કાંતિ વિચાર તો એવો આવે છે કે તું કાલ જે આ ડ્રગ્સનો આપણે એક ઓર્ડર લઈને બેઠા, આપણે સેમ્પલ દેવા ગયા, હા, હવે વિચારી આવે કે આપણે ડ્રગ્સ લાવશું કેવી રીતનું. બધું આવી જશે, તું ચિંતા ના કર ને. અને બીજી વસ્તુ કે કાલ આપણે કંપનીની ડીલ કરીને આવ્યા, એને ટોકન આપી દીધું, કંપનીવાળાને આપણે બીજા 10 કરોડ દેવાના છે. એની પણ થોડી ચિંતા થાય ને. ગમી ને તને ફેક્ટરી બોલ ને ખાલી. ફેક્ટરી તો મને ગમી, બસ પણ પૈસા જો હું તને તને જે મગજમાં વિચારો થાય મને ખબર જ થાય. હું તને કહું હવે તો પહેલાં તો વાત રહી ડ્રગ્સની. આપણે એને સેમ્પલ આપીને પૈસા ટોકન લઈ લીધા. હવે એને આપણે કેટલાનો માલ આપવાનો હોય? 5 કિલોનો. 5 કિલો 5 કિલોનો માલ આપવાનો હોય ને તો માલ આપણી જોડે 20 કરોડનો છે અત્યારે. તું પૂછીશ ક્યાંથી આવ્યો? વીડી બ્રધર્સ ભૂલી ગયો કે શું? આપણે જેકનો અડ્ડો જે નહીં લઈ લીધો, હા. જેકનો અડ્ડો બારોબર આપણે લઈ લીધો ને, તો એને અહીંયા 20 કરોડનો માલ પડ્યો હોય, એમાંથી 12 કરોડનો ડ્રગ્સ પડ્યો છે અને બીજો કંઈક 7-8 કરોડનો દારૂ પડ્યો છે. એટલે આપણી જોડે ટોટલ 20 કરોડનો માલ છે. તો આપણે ડીલરને દરેક વાત કરી, વસ્તુ મંગાવી, ઓર્ડર તો ચાલે ને. પણ કાંતિ આપણે મંગાઈ તો લઈએ, હમ પણ એ છેક માલ આપણને થોડી અહીંયા દેવા આવશે. અહીંયા કન્ટેનર આવશે જ્યાં આવે અહીંયા. જેક કઈ રીતે મંગાવતો હશે? બસ જેક જે કરતો તો નહીં આપણે કરવાનું. જે કે મંગાવતો હતો ને આપણી રીતે મંગાવવાનું. જેમ જેક લેવા જતો હતો એમ આપણે લેવા જવાનું. આજે 2 દિવસ થઈ ગયા, પેલાને 2 દિવસનો ટાઈમ લીધો હતો ને આપણે. એટલે આજ હવે આપણને 5 કિલો માલ પહોંચાડવો પડશે. એટલે પહોંચાડશું કઈ રીતે? કેમ કે ચેકિંગ વધી ગયું છે યાર. કે પેલો PSI ને આપણો PI જે હતો ઇન્સ્પેક્ટર વિજય, હા, એ એવું કહેતો હતો કે ભાઈ ચેકિંગ વધારે થઈ ગયું છે ને. એ તને ખબર છે ને, એ આપણો માણસ નહીં, એ વીડી બ્રધર્સનો જ માણસ છે. અને મને હજી ડાઉટ છે કે એ સાથ તો વીડી બ્રધર્સનો જ દેતો હશે. કંઈ વાંધો નહીં તમારે. આજે પહેલાં આપણે 2 ડિલિવરી કરતા આવીએ. પક્કો આવે તો ઠીક છે, બાકી નાથાને પકાને લઈ તો નથી જવા. જોઈએ ચાલે શું થાય છે. પકલાને તો લેવો જ પડશે ને યાર. હા, ગાડી લઈને કઈ જ આવશે. ગાડી લઈને તો એ જ આવશે. આપણે આજે ડિલિવરી કરતા આવીએ, બરાબર? આજ ફાઇનલ આજ કરી દઈએ. બાકી તો બી ચિંતા ના કર. એ તમા ઠંડી બહુ લાગે હો. ઠંડી તો થઈ યાર આજ. શું કરશું યાર હવે? આ તો મને કઈ જગ્યાએ લઈને આવ્યો? આપણો વેદાંતનો અડ્ડો નતો જેકના ભાઈનો, હા, આ અડ્ડો હોય, આપણે લઈ લીધો અડ્ડો, બરોબર. અને આપણે નાખ્યાને ગોળી અહીંયા જ મારી હતી. કોણે ગોળી મારી હતી? ઓલા વેદાંતે જેકના નાના ભાઈએ. શું વાત કરે? હા, આપણે સાના મને જવાનું છે હા. અને વસ્તુ લઈને આવવાનું છે. હાલ હાલ ઉતાવળ રાખ જલ્દી. એ અડ્ડો તો જોર બનાવે હો આમને. આ બાકી અડ્ડો હા યાર, પાડવો. હા લઈ લે હાલ. વાર લગાડે યાર. હવે આટલી બધી વાર લગાડવાની હોય તમારી યાર. યાર પકડો, બધું પૂછતો તો મને, તમે પકલાને કીધું. એ પગલા અત્યારે પૂછવાની વસ્તુ છે કે યાર. મારે જાણવું તો પડે ને શું છે. શું બધો માલ લઈને આવતા રહ્યા? અરે ઉપાડી લીધો, 20 નો ઉપાડી લીધો. ટોટલ પકા આપણી જોડે 20 કરોડનો માલ હે તારે. પણ દારૂનો માલ નહીં લાવ્યો, ખાલી ડ્રગ્સ જ લાવ્યો હું. બધું ગાડું થઈ ગયો હે. આ બુડા પીટીઓ હતી અને આપણો બુડા ગાડું તો જો યાર, આ પકલો લઈને આવ્યો એક તો યાર. પકા તું હે ને ગાડી હારી ચોરવાની રાખ. ઓલી નવી તો લીધી હતી આપણે યાર. શેઠ વાળી ગાડી ક્યાં ગઈ? વેચી મારી મેં. બે આપણા પર્સનલ યુઝ માટે હતી યાર. બીજા માટે દારૂ તું લઈને જ નહીં આવ્યો? ના, ખાલી ડ્રગ્સ જ લીધો મેં. અમે 2 જણા કેટલી પેટી ઉપાડી દારૂની. હવે મારા ફોન માંથી જલ્દી તું ફોન કર. કોને ફોન ઓલા કરું? શેઠ ને આ માલ સીધો પહોંચાડી દઈએ ગાડી છે ત્યાં સુધી, બરાબર? હાલ કર. ત્યાં જઈને વાત કરી લેશું. તું વાત કર લે. શેઠ, અમે નીકળી ગયા છીએ. અમે નીકળી ગયા માલ લઈને. કઈ જગ્યાએ માલ લઈને આવું? ચેકિંગ તો નહીં હોય ને શેઠ ને ભાઈ? સીધી ચેકિંગ બેકિંગ નહીં હોય ને. જોજો હો, અમે ગાડી લઈને નીકળી ગયા અહીંયાથી. સફેદ કલરની ગાડી છે. સફેદ કલરની છે ગાડી. હા. આ યાર, શું કહે છે? શેઠે એમ કીધું હે કે આપણે
આપણે જ્યાં દીવા ગયા હતા ને હા એ જગ્યા નહીં હોય અત્યારે ભાઈ તો અહીંયા તો મીટિંગમાં આવ્યા હતા જે જગ્યા બદલાઈએ તો ક્યાં શેષે કીધું કે તમને 5 મિનિટ રહીને ફોન કરું સારું વાંધો નહીં, ફોન આવે રાજો. અરે કાંતિ 31 છે પોલીસ વાળાનું ચેકિંગ હશે યાર. હા યાર, એક કામ કરો, આપણે ગાડી સાઈડમાં ઊભી રાખો, ગાડીમાં માલ હંતાડો. હા ગાડીમાં માલ અંતર ગાડી ઊભી રાખો. ત્યાં પાછો થેલીમાં પેક જ હતો કે શું માલ? આમને આમ તો ઉપાડી લીધું મેં આખું હવે આને આમના લઈ જઈને હંતાડવું પડશે. એક કામ કર, લાય માલ કાઢ. એ આપણે આઈ તો ગયા કેટલી વાર ઓલમ ને હવે હા પણ આવશે રોને યાર, જોતો રે કાં તું તમા. ત્યાં તો ઓલો તોતડો આવ્યો. એ હતા ના બોલતો, માંડ ડીલ થાય એ નહીં થાય, શાંતિ રાખ. હતા કે તોતરો બોતો બોલતો નહીં. એ તું ડીકી ખોલી નાખ. હાલે ચાવી. કેમ છો? મજા. તમારથી તો પરિચિત છું. આ તમારા માલિક છે એમ ને? પકડા શેઠ. આમ જ મૂકી દઉં ને શેઠ અહીંયા આવો ને. હા બહુ ચેકિંગ ચાલુ છે ને, સંતાડીને લઈને આવ્યા. શેઠ તમે માલ તો ચેક કરો યાર. માલ તો જાણીતો લાગે છે જાણીતો ક્યાંથી જાણીતો છે યાર? હવે પહેલી વખત ડીલ કરી, જાણીતો યાર બીજો માલ હશે કંઈક, પણ મારો માલ છે થોડો અલગ છે યાર. એ બધું છોડો ને, હું પહેલાં જેની જોડથી માલ લેતો હતો ને એનો માલ પણ આવો જ હતો, પણ એ થોડાક સમયથી અત્યારે દવાખાનામાં છે, એને દાખલ કરેલો છે, એટલે એ બીમાર હતો ને એટલે મને તો કોન્ટેક્ટ નહોતો તમારો, પણ મને આને તમારો કોન્ટેક્ટ કરાયો કે આ ભાઈ પણ વેચે છે. અચ્છા એવું હતું? ના છે, મને બીજાની તો નહીં ખબર, પણ આ માલ છે ને કાંતિનો છે, એક નંબર માલ જ નીકળશે. તમે જે બીજો લીધો હશે ને એ તો આપણે ખબર ના હોય. આ ભાઈને તમે પૂછી લો, એ મારા કોન્ટેક્ટમાં છે. બરાબર લાગ્યો માલ છે? બરાબર. આપી દઉં? આપી દો. તો ઓલા રોકડા આની જોડે આપી દો. 10 કરોડ 10 કરોડ પૂરા તમામ સાચવીને વસ્તુમાં મૂકીને આપી દો. સૌ લાગ્યું કામ કરે. આગળ જતા કઈ બી ઓર્ડર કેવું કે હોય ને તે યાદ રાખજો. કાંતિ મળી અંદર મૂકી દે, અંદર મૂકી. અરે કાંતિ એક વસ્તુ નોટિસ કરી? મને શક પડી ગયો હે યાર. અહીંથી રવાનો તો ખાયગા કાંતિ એક વસ્તુ નોટિસ કરી? દવાખાનાનું કામ જેકી જેક. હા યાર જેક મર્યો નથી. આ વેદાંતિને ના મરવા દે યાર. તમામ આના આપણને ખબર પડી ને યાર હવે હવે કે કામ જેક કરો. છે. આજ ફટાફટ પહેલા નીકળો. મને આની ઉપર ડાઉટ પડી ગયો છે કે આ માલ જેકનો હે, કેમ કે જેકનો આખા ગુજરાતમાં માલ જાય કાંતિ છટકવાનું અને વિદેશમાં બી. હવે છટકી આપણે નીકળો ફટાફટ. અંદર બેસો ને જલ્દી પકડા દે. માલ તો જાણીતો છે. હા સર મને કોણ આ માલ હે ને હવે જેકનો આપણો માલ છે ને એવો જ માલ લાગે છે. તું જેકને કોલ કર. તો જેકને કોલ કર. ફોન નથી લાગતો. ફોન લાગતો નથી. હવે આપણે જેકને જ રૂબરૂ ભેગા થવું તો જ જાણકારી મળે માલ કોનો છે. બાકી તો કોઈ ખ્યાલ આવે નહીં. રાકેશ માલ ક્યાં મૂક્યો? શેઠ માલ તો ઓફિસમાં શેઠ જગ્યાએ મૂકી દેવી છે. એક વાત કહું રાકેશ, બોલો છે? આ માલ તો જાણીતો લાગે.
તે પ્રમાણે માલ જાણી તો કારણ કે આપણે જે પેલા જેક જોડીથી માલ લીધા ને એવો જ માલ છે સેમ. શેઠ જેક પાસેથી માલ તો સેમ જ આવે ને છે. તમે જેક પાસેથી લો કે કાંતિ પાસેથી, પણ એવું આપણે નથી તો મૂળ રાકેશ. માલ જ જુએ છે. પણ એવું નથી રાખીશ, આપણે જેક કરતા કાંતિ આપણી જોડે પૈસા વધારે લીધા છે. તો ભાઈ તમે જો કહેતા હોય, તમારી ઈચ્છા હોય તો હું તમને ના કોલ ના કરી તું દઉં. ફોન ના કરતો, કાલ સવારે હું ફોન કરીશ. તો તમે જેમ કહો એમ છે. બનાવીને હાલને ઉતો રાખને બધા આટલું નામ કેમ નહીં આવે કોણ એ આપણાને ભૂતવા તો નહીં નીકળે ને આજે ક્યાં ગયા છે? આ બેઠા બે. આમજો આમજો બહુ સ્ટ્રોંગ બન્યો કા પકલા એ ધમા તને તો પકલા નહીં, 70 રવાડે વખત ચડાવી કહેવાનું તારા જેવો આને કરી નાખ્યો વધો બે અહીંથી ઓલા પૈસા હતા પીવા હવે પૈસા ગમે આવે પૈસા આવે કા આવે કઈ ખુશી હજી પીવે હે પણ શરમ નહીં પણ ગમે હોય કે દારૂ 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 લાય મારા પીવાનો હોય લા પીવા દે ને એક તો બારવા દે એક દઈશ ને પેક વાળી આ બાઈક કઈ લાયા તમે? આ બાઈક ક્યાંથી લઈને આવ્યા પેલા ઈ કો મને ચોરી કરી બધું ચોરંટો આ રીતે ચોરંટો ચોરી કરતા બાઈક. ચોરંટો થવું હે એ ના થાય જલ્દી બાઈક વાળ આ તો વધાવો બે આ તો તારા ઇન્સાનો માનો દારૂ લઈને આવ્યો રસ્તા વચ્ચે શું કેવું ઘરે આવો ઘરે સર્વિસ કરું ઘરે આવો ચડી ગયો અહીંયા તો તો બડા યાર મને ચડી ગયો હે ને હા ઘરે આય ને બધું તારે ઉતારી દઉં ઘરે આય તું મને ઉભા થઈ શકતા નહીં હરકો ઉભા થઈ શકતા નહીં ઉભા થઈ શકતા નહીં હરકા દેવામાં બેહાડી નાખ્યા એ મને આપણે મૂકીને મને લેવાય પાછો હા ફટાફટ લેવા આવું તમને. જાઓ પીવણીયા હારા હેલો ના હું એમનો નાનો ભાઈ વેદાંત બોલું. એમની જોડે તો વાત નહીં થઈ શકે. ના સમજો ને એમની જોડે વાત નહીં થઈ શકે. છેલ્લા મહિનાથી તો બંધ છે યાર મારો જેકી જેક ભાઈ કોમામાં હે. કોણે આપ્યું તમે નામ કહો તો એનું? કાંતિ. હું કરું તમને કાંતિનું એડ્રેસ કાઢો ભાઈ એડ્રેસ દેવા તમને લેવા બોલાવા મળી ગયું હતું ને એડ્રેસ? હા મળી ગયું તું મળી લાવ્યા છો પૈસા? હા પણ ઓલા કાગળ શેઠ કાગળ છે ને એ ફેક્ટરીએ પહોંચી ગયા છે સાઇન કરીને દસ્તાવેજના. તમે ત્યાંથી લઈને તમારી સાઇન કરીને લઈ લેજો શાંતિથી. એ સાઇન કરી દો એટલે ફેક્ટરી અમારી. ફેક્ટરી તમારી. એટલે મારે આના નામે જ કરવાની છે તો આની સાઇન જ કરાવું ને. જેના નામે કરવાની હોય ને ફેક્ટરી એની સાઇન કરાવી દેજો ખાલી. બીજું બધું ડોક્યુમેન્ટ ત્યાં કમ્પ્લીટ કરીને મૂકી દીધા છે. તો લો શેઠ આ તમારા 10 કરોડ પૂરા છે ને? કાંતિ બોલે એટલે પૂરું જોઈએ. કહેતો તો ને શેઠ 5 ના 10 આપીશ. ચેક કરી લો. તો શેઠ હું હવે રજા લઉં. બરોબર છે. કશો વાંધો નહીં.
શાંતિ ફેક્ટરીના માલિક થઈ ગયા આપણે. ફેક્ટરીના માલિક જઈ નાથીને કહીએ તરત. હાલો બહુ મોડું થાય છે, જઈએ આપણે. વિજય શું નામનું વિજય? નાથ્યો નાથિયો. વિજય અમારા પૈસા ખાઈને તું એમની સાઈડ થઈ ગયો? હાલે તારા હવે નહીં કહેવાનું પહેલા જેકનો માણસ હતો. આ તો તમારી બધી ડિટેલ કાઢવા માટે તો તમારી જોડે રહેતો હતો. એ બધું મારે નહીં જોવાનું, મારે મારો ડ્રગ્સ જોઈએ. કાંતિને બોલાય. વિજય કાંતિને ફોન કર, ભાઈને ફોન કર, ગમે ત્યાંથી બોલાય. નાથ્યો એકલો છે ઘરે પાછો. કેવું ભળી ગયું? હલો હલો કાંતિ, લે વાત કર. હલો કાંતિ, તું ફટોફટ અહીંયા આય. અહીંયા શું શું થયું કાંતિ? ઘરે જવું પડશે જલ્દી. કેમ? નાથ્યો એકલો હે. નાથા અત્યાર નાથા તમારો નાથો ક્યાં છે? તું ચિંતા ના કર, કામ કર. આપણે અડ્ડે જઈએ. આપણે અડે જી. કયો અડ્ડો? ચાલો રિક્ષા વાળો ડોલા. કયો રિક્ષા વાળો? અરે લોહી ના પીને હારે હાલ ને ભાઈ. બતાવી દો યાર. જોઈ લે ચાલ. તોડો જલ્દી. અહીંથી કદા ભાઈને જોયા હતા? આમ કોઈ લઈ ગયું કે એકલા ગયા? પોલીસ વાળો હતો. પોલીસ વાળો? કાંતિ પાક્કું ઈ જ ભાઈ હતા અહીંયા બેઠા હતા. ઇન્સ્પેક્ટર વિજય. જે પાસેનો નોકર છે વેદાંતનો. કઈ બાજુ ગયા ખબર પકા? આગળ આ જગ્યા જોઈ નહીં લાગે. જીઓ ભાઈ જગ્યા જવા દો. આપણો ધમા નાથાન ગોતો. શાંતિ તું જો. ઇન્સ્પેક્ટર વિજય. ધમા ધમા. તમારો ભાઈ ક્યાં? ઈ તો તને મળી જશે, પણ પહેલા જે તમે મારો માલ ચોરી કર્યો તો એ મને આપો. તને તારો માલ મળી જશે બરાબર? માલ લે, માલ જોતો હે માલ અમારો. એ વિજય વિજયા શાંતિ રાખતું. ધમા. તને શું તું કાંતિ, તું મારો 11 કરોડનો માલ ચોરી કરે મને ખબર નહીં પડે એમ? તને તારો માલ મળી જશે. અમારે મારે માલ અભિયાન નથી જોતો. નાથ્યો જોઈએ અભિયાન. નાખ્યો ને મને પહેલા 11 કરોડનો. મળી જશે અગિયાર. હવે 11 નહીં. તારા લીધે મારો એક ભાઈ મરી ગયો ને મારો એક ભાઈ હતા તારા લીધે કોમામાં છે. 11 નહીં, 111 કરોડ. 111 કરોડ આપશો તો નાખ્યો મળશે. શું વાત કરે છે ધમા યાર? આરી હોય 11 ની બડી 111 છે ને 111 કરોડ. 10 દિવસનો સમય છે. 11 માંથી તો મારા હાથેથી પણ 111 કરોડ એટલે બહુ મોટી રકમ છે વેદાંત. મારે નહીં જોવાનું. મારો ભાઈ મારા માટે બહુ કિંમતી હતો. અમારો ભાઈ ગયો હે. ભાઈ સામે ભાઈ ગયો હે. 11 કરોડ જોશે નકર નાથેનું કરવું મારા હાથે કાપી છે 11 માંથી. નાથે ને કઈ તમારો થવું. એક ભાઈ જીઓ હે, અમારો એક ભાઈ જીઓ ને એક ભાઈ કોમામાં પડ્યો. વિજય તું ના બોલ, તું ખોટો એ શાંતિ. અત્યાર માર નાખીશો નાથે ને. નાથ્યો એની જોડે હે તમને ખબર નહીં પડતી? શાંતિ રાખો તો બે. 10 દિવસનો સમય છે તમારી આગળ. 10 દિવસમાં 111 કરોડ ના આયા તો 11મા દિવસે નાથ્યો નહીં પાડો. વેદાંત મારા ભાઈને કઈ થવું ના પડે હો. 111 કરોડ 10 દિવસ મળી જશે. 111 કરોડ તને 10 દિવસે મળી જશે. તો નાથ્યો મળશે. મારા નાથ્યાને કઈ એક વાગ્યું હશે ને હું તને નહીં મૂકું. 10 દિવસ ઉપર 1 મિનિટ પણ થઈ નાથ્યો નહીં જોવા મળે કોઈ દિવસ.
છેલ્લી વાર જોવા નહીં તો મળી જશે તને પૈસા. હા નાચરથી કાંતિ આવ્યો. શું વિચારે? અરે યાર 10 દિવસમાં 111 કરોડ આપણે કેવી રીતે ભેગા કરશું ભાઈ? સેમ પ્રશ્ન જાનના આયા હી ને તાનો મારા મગજમાં જ ફરે. ના પડતો તો ના થયા ને એકલો ના રે સમજતો જ નહીં કઈ વસ્તુને. કોઈ દી પકા જોયું હે યાર 111 કરોડ એટલે આપણે વિચારી ના હકી 111 કરોડ એ 10 દિવસમાં ભેગા કરવા એટલે. તું ગમે એટલી ગાડી વેચે તોય ના થાય, આપણે ગમે એટલી ચોરી કરીને તોય તમારે ના થાય. 10 દિવસમાં 1 કરોડ ભેગા ના થઈ યાર, અને 111 કરોડ સીધો 10 ગણું યાર, કાંથી થાય ભેગા? નહીં કરીએ તો મારવાની ધમકી આપી દીધી, આર્યો મારી નાખશે યાર. એને ભાઈનો બદલો જેકનો લેવાનો જ છે કે આપણા કારણે એનો ભાઈ કોમામાં પડ્યો હોય, એ બદલો લેવાનો એટલે એ નહીં આપી તો મારી નાખશે. અને આપણે કે એટલા કે ડેન્જર હી નહીં, 3 જણા કે જઈને લઈને આવતા રહીએ આપણા ભાઈને. જેમ તેમ કરીને કરવા તો પડશે જ 111 કરોડ. એક કામ કરો ભાઈઓ, તમે સવારનું કંઈ ખાતું નથી, ભૂખ્યા તબિયત બગડી જશે. હું નાસ્તો પાણી લઈને આવું. કંઈ નહીં લાવું. અરે ભાઈ વગર જમવાનું કેવી રીતના ભાવે યાર? એક ભાઈ આપણું કીધ નહીં હવે એ જમ્યો હશે કે નહીં જમ્યો હોય, પણ આમાં તમારી તબિયત બગડી જશે ભાઈઓ. ભાઈથી વિશે છે ને કંઈ નહીં દુનિયામાં. એ વાત સાચી તારી કાંતિ, પણ ચક્કર આવશે તને. હું લઈને આવું નાસ્તો. ધ્યાન રાખજો તું. ચાલ તમા ધ્યાન રાખજે કાંતિનું, હું નાસ્તો લઈને આવું. હા તમા એક કામ કર, અંદર બેસીએ. સારું ચાલ મારે અંદર બેસી. પકડ યાર, જમવાનું લઈને આવતા આટલી બધી વાર લાગે? ક્યાં હે તું? તું કોણ બોલે છે? કાંતિ, કાંતિ શું છેલા? યાર પકડાને ફોન કર્યો ભાઈ, વિરાટ વાત કરે. તમા શાંતિ રાખની યાર. શું યાર એ પક્કા મસ્તી ના કરો યાર તમે. હલો કાંતિ, કાંતિ અવાજ આવ્યો? પકો ક્યાં હે? પકો મારી જોડે જ છે, મજા કરે. પકો તારી જોડે શું કરે છે કોઈ? મને મળવા આવ્યો હતો. મને લાગ્યું તમે એક ભાઈ માટે 111 કરોડ નહીં આપો તો વેદાંત પકાન પાછો મોકલી દે. પૈસા લાય અને લઈ જા. અમે તે શું કીધું તું કે નાથાને પકડ્યો છે, નાથાનું છોડી 111 કરોડ પકાન તું કેમ લઈ ગયો? તારા માટે મજાકની વાત છે. વેદાંત પકાન પાછો મોકલી દે. પકો તો હવે પાછો નહીં આવે. અને હા જો તમારું પણ ધ્યાન રાખજે. તમારે ધ્યાન રાખજે એટલે પૈસા ના આવ્યો તો એ પણ નહીં રહે. પણ અમે એક તને પૈસા દે જ નહીં યાર, તો પકાન શું કરે ઉપાડવાની જરૂર હતી તારે? ના પકો તો નહીં મળે તને. પાછો લાઈને તું આ પાછો તો યાર પકાને.
ભાનમાં આવ્યો કે નહીં એના ભાઈઓ એની રાહ જોવે એને હજી કોઈ ખાધું નહીં તો વિદાન તમે બીજાને કેમ તમે ઉપાડી એક ભાઈમાં થોડી 111 કરોડ આવે મેં તો ત્રીજાની ધમકી આપી છે ત્રીજો ઉપાડ લેશું વેદાંતભાઈ આને અહીંયા ના રખાય કેમ કાંતિ અને ધમો આવી જશે ને તો બે ભાઈઓ આપણા હાથમાં જતા રહેશે અને આપણા હાથમાં કઈ જ નહીં રહે તો વાન આપણે ક્યાં લઈ જઈશું આને આપણે આપણી જમીને લઈ જઈએ વાત તો સાચી કરી વિજય વેદાંતભાઈ તમારે ક્યાં પૈસાની જરૂર હતી તો તમે 111 કરોડ રૂપિયા માંગ્યા સવાલ પૈસાનો નહીં વિજય મારા ભાઈની જે હાલત છે ને એ આમના કારણે હવે મારો ભાઈ કે એમ આમનું તો હું રબડ બનાવીશ તો કહાની ખૂબ જ ખતરનાક થતી જાય છે. તમે જોયું એમ વેદાંત એ કાંતિના બંને ભાઈઓને ઉપાડી લીધા અને તેમાંથી એક ભાઈ પકાને તો એમને મારી નાખ્યો. જોઈએ હવે કહાનીમાં આગળ શું થાય છે. ચા આપો ને. કેમ સાહેબ આટલું લેટ ચા લગાવો ને. ટેન્શનમાં લાગો સાહેબ તમે આજે તો. અરે હા યાર કોઈ કેવા પેશન્ટો આવી જાય છે ને માથા ભારે. સવારના કેટલાય આવી ગયા છે ખબર 15 જણા આવી ગયા. ભાઈ કેવા છે, ભાઈ ઠીક થયા, ભાઈ કોમામાંથી બહાર નીકળ્યા કે નહીં, માથો ખાઈ ગયા છે. બહુ મોટા માણસ લાગે છે. અરે માફિયા છે. શું વાત કરો એમ? હા રહેવાનું પેલા પૈસા રો ભૂલી ગયો ઉપર લેતો. કઈ વાંધો નહીં, પછી આપ દેજો. અરે ના 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 હું આપી દઉં. થેન્ક યુ ભાઈ. અરે ડોક્ટર સાહેબ બોલો ને. અરે હા વન્સ અગેન થેન્ક યુ હો ચાય માટે. અરે ના ના એના તમે કઈ કોલા પેશન્ટની વાત કરતા હતા ને ત્યાં. હા જવા દો ને પેશન્ટમાં કઈ નથી જવા દો ને. અરે એમ નહીં એટલે મતલબ કઈ બહુ મોટું નામ લાગે આટલા બધા લોકો પૂછવા આવે એમ. આ તો મેં કીધું પૂછી જોઉં એમ. આ મોટો નામ એટલે માફિયા છે કોઈ મોટો. અચ્છા મોટો માફિયા છે એમ. હા તો તમે ખોટું ના માનતા તમે આમ નામ ખબર છે તમે કહી શકશો મને આમ કેવું કઈ તમારે હા કહી શકું એનો કંઈ વાંધો શું નામ કઈ ખબર છે એનું. નામ એનું હા જેક. જેક એમ ને. અચ્છા એટલે તમારે ત્યાં જ છે એમ ને. હા અમારે ત્યાં જ તો એક મારું કામ કરશો ડૉક્ટર સાહેબ. છે. બોલો ને. અરે તમે મારી વાતને કેમ નહીં સમજતા? આમ ના થાય. 5 લાખ આપીશ. અરે ના થાય. 10 લાખ આપીશ. તમે સમજો ને યાર ના થાય. 15 લાખ. મારે ના કરાય એવું ના થાય. તમે સમજો 20 લાખ. ના થાય આવું ના થાય. સમજો તમે મારી વાત ના થાય. 25 લાખ. 25 લાખ આપીશ. કેમ મને અર્જન્ટમાં બોલાવ્યો? તમારો ભાઈ આ દુનિયામાં નથી રહ્યો. મારો ભાઈ જેક આ દુનિયામાં નથી રહ્યો. તો તું શું કરતો હતો અહીં? ત્યાં શું કર્યું? આમાં મારો કઈ વાત નથી. જેક! એક નહીં. અરે વેદાંતભાઈ શું થયું? શું થયું? તમે કેમ આવ્યા?
એટલે એક ભાઈને તો આપણે મારી ચૂકી, બીજા ભાઈને શું કામ મારવાનો તમારે? ધમા બોલ કાંતિ. પૈસાનો મેળ પડી ગયો છે. કેટલા છે આમાં? 11 કરોડ. આપણે ઓલી ફેક્ટરી નથી લીધી તારા માટે, એ વેચવી પડી. કે ભાઈથી વધારે શું આપણા માટે. કંઈ નહીં પહેલાં હવે હું શું કહું, આટલા પૈસા આપીને આપણે એક ભાઈને છોડાઈ લઈએ અત્યારે. એને કઈ 11 કરોડમાં એક ભાઈને તો છોડ. એકને તો છોડો. ઇન્સ્પેક્ટર વિજયને ફોન કરો. ફોન કર. હેલો, હા ઇન્સ્પેક્ટર વિજય. ઓલા પૈસા અમે અડધા ભેગા કરી લીધા છે, તો તમે અમારી પોળમાં આવી જાઓ ને. હા યા આવે. શું કાંતિ પૈસા થઈ ગયા? હા ઇન્સ્પેક્ટર વિજય, થઈ તો ગયા પણ 11 કરોડ ભેગા કર્યા છે. કેમ 11 કરોડ? બીજા અમે તમને કરી આપશું, પણ આ તો મેં તો અમારે એક ભાઈને તો તમે છોડી દો એમ. ના એમ ના જરા કાંતિ. પણ તમે સમજો વિજયભાઈ, અમારા બે ભાઈને તમે પકડી લીધા છે. અમારે એક ભાઈને તો છોડી દો, અમે તમને કરી આપશું પૈસા થોડા ટાઈમમાં. અમે અમારી ફેક્ટરી વેચીને આ પૈસા લઈને આવ્યા છીએ. એમ ના ચાલે, તમારે વેદાંતભાઈ જોડે વાત કરવી પડે. પણ તમે છોડો નહીં તો કંઈ નહીં, પણ મને મારા ભાઈ જોડે વાત તો કરાવો. 10 દિવસ થઈ ગયા, 10 દિવસથી અમે અવાજ નહીં સાંભળ્યો મારા ભાઈનો. પણ હું વાત ના કરી શકું, વેદાંતભાઈ વાત કરી શકે. તમે વાત તો કરાવો મારા ભાઈ જોડે. મને 10 દિવસથી અવાજ પણ નથી કેવી સાંભળ્યો. રીતે તમને વાત કરો? બે તમારા પહેલા મારી નાખ્યા છે. શું? શું? કઈ નહીં, કઈ નહીં, કઈ નહીં. કાંતિ આપણે તમા ના મારી ગયા તો હમત તો કેમ નહીં? મારા ભાઈને બોલ. શાંતિના કાંતિ. આપણે બે ભાઈને મારી નાખીએ પણ. ભાઈ મારો એ યાર વિજય, આ શું હે બધું? આપણે શું વાત થઈ હતી કે પૈસા મળે ને ભાઈ આવી જશે. કોને માર નાખ્યો ભાઈને? વેદાંત. તમારે કહેતો તો આનો વિશ્વાસ જ નહીં મને યાર. પૈસા ભેગા કરતા હતા અમે, હાલો આ લઈ જાઓ બધા પૈસા. બે ભાઈ જતા રહ્યા યાર. પેલા એક ભાઈ મરી ગયો તો બીજા બે ભાઈ માર નાખ્યા. આનું શું કરવાનું આપણે બોલ. હવે દમા તું કેમ? હવે છોડવાની એ બધો લેવાનો વારો છે. દમા પહેલી વાર તને સામેથી કહું, મારી નાખ. હવે ના મૂકતો દમા. ડોક્ટર મનીષ. વેદાંતભાઈ? હા આવો આવો. કાંતિ હા ક્યાં સુધી આપણે ચૂપ રહેશું હવે યાર? મારા બે ભાઈનો બદલો લેવો છે. તારા કરતા ધમા મને વધારે ઉતાવળ છે. બદલાનો સવાલ નહીં ધમા, પણ હવે આપણે બે ભાઈ કાંક તને કંઈક થઈ જશે, મને કંઈક થઈ જશે તો આપણે એકલો જીવી જ નહીં શકવાના આપણે યાર. કાં આપણા બેને માર નાખશે વેદાંત. એટલે હવે આપણે એક જ કામ કરવાનું થાય. જો આપણે રહેવું હોય ને તો આપણે વેદાંતને પતાવવો પડશે, અને એને મારીને આપણે આ ગામ છોડી દઈશું. બરોબર. પણ હવે વેદાંતને આ લાવો કઈ રીતે? મને એનો વિશ્વાસ છે કે આપણે બે ભેગા રહેશું ને તો વેદાંતને મારી દઈશું આપણે આરામથી. આપણે વેદાંતને ફોન કરીએ તો? તો ફોન કરીને ડાયરેક્ટ બોલાવી બી નહીં ને. તમે એક કામ કરીએ તો, બોલ ને. તું ફોન કર વેદાંતને હા. અને તું એમ કે જો તારે ઇન્સ્પેક્ટર વિજય જોતો હોય તો તું અમારા બે ભાઈને સહી સલામત અહીંયા લઈને આય. આપણા બે ભાઈ તો મરી ગયા યાર. પણ એ તને ખબર હે મરી ગયા, મને ખબર હે, પણ વેદાંતને નહીં ખબર ને કે આપણાને ખબર હે. એ વાત આપણાને કોને કીધું? વિજય. અને વિજય તો છે જ નહીં.
તો તું એને એવું કે તું અમારા બે ભાઈને સહી સલામત અહીંયા લાય તો અમે તને ઇન્સ્પેક્ટર વિજય આપી દેશું. અને ખાસ એ કે છે તમારે કે પૈસાનો બંદોબસ્ત થઈ ગયો છે. પૈસાનું નામ સાંભળતા વેદાંત કૂદતો અહીંયા આવી જશે. ફોન કર તમા પછી લઈએ બદલો. હાલો. હા તો પૈસાનું થઈ ગયું એમ ને? આવું જ છું. આ થોડો ખતરો લાગે. હાલો કિશન. પહોંચી તો ગયા હવે. શાંતિ આવી ગયો. શું કરી લઈશ? બહુ અમારા ભાઈઓને મારવાય નહીં. તમા અરે પણ હું વેદ જ નહીં. ભાઈને માર નાખે તો નહીં તમારે? વેદાંત નહીં, વેદાંત. બેચારા કાંતિ અને તમો મારા બોડી ડબલ ને મારીને રાજી થઈ ગયા. ચલો એક ચેપ્ટર પૂરું. કહાની પૂરી થવા આવી ગઈ. એક સાથે બે વેદાંત અને આ બોડી ડબલ શું? ક્યારે બોડી ડબલ બની નાખ્યો વેદાંતે? ચાલો જોઈએ. વેદાંતભાઈ ચાય પાણી લેશો? ના ના, ચા પાણી નહીં. ઇન્સ્પેક્ટર વિજય ભેગી મારી વાત થઈ ગઈ હતી. થઈ ગઈ ને? હા વેદાંતભાઈ, મારે એક પ્રશ્ન હતો. શું? આ તમારે બોડી ડબલ કેમ કરાવવું છે? બનાવવું પડશે તાર મારા જાન ઉપર ખતરો એટલે. તમારું ઉપર શીનો ખતરો? તમે ખાલી એટલું કહો ને બોડી ડબલ બની જશે ને. હા બની તો જશે, પણ આ કામમાં બહુ ખતરો છે. ઇનલીગલ કામ છે. 50 લાખ. 50 લાખનો સવાલ નથી વેદાંતભાઈ. આ 1 બહુ કરોડ. સારું થઈ જશે, પણ તમારે જો એક બીજો માણસ તો જોશે ને. જો થઈ જશે. આજથી જ કામ શરૂ કરો. સારું. અરે વેદાંતભાઈ જુઓ તો ખરા તમે એકવાર. આ તમારા માણસનું નામ શું છે? કિશન. ઈશાન. કિશન એ કિશન. વેદાંતભાઈ જુઓ. એ ડોક્ટર, તમે ડોક્ટર ને જાદુ કરો યાર. એકદમ સેમ ટુ સેમ. तेरे ही दम से बसा है खुदा, तू
चलाए तो चले हवा, तू बुलाए आए सुबह। ये मेरी नेमतें हैं, तेरी रहमतें है खुदा। ચાલો કરીએ કડચોરી બ્લેક રોબરી, ચાલો કરીએ કાળી ચોરી બ્લેક રોબરી. સમાજના ચોરના તા કરે ઈ તો ચોરીઓ, કાળા ધન વાળાના તા કરે ઈ તો ચોરીઓ, ઘડી ઠેકે નડિયા ને ઘડી ઠેકે પાડ્યું કરે ઈ તો ચોરીઓ. કાળી ચોરીઓ કરીએ કાળી ચોરી બ્લેક રોબરી, ચાલો કરીએ કાળી ચોરી બ્લેક રોબરી.